વલસાડના પારડીના તરમાલિયા નજીક પાણીમાં કાર તણાઈ હોય તેવી ઘટના બની છે। શિક્ષક દંપતીની કાર પાણીના વહેણમાં તણાઈ। કારમાં સવાર પતિનો સદનસીબે બચાવ થયો। પત્ની અને 8 વર્ષની બાળકીનો હજી સુધી કોઈ પત્તો નથી લાગ્યો। ગત રાત્રિના પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। શિક્ષક મહેશભાઈ બારીમાંથી નીકળી અને વૃક્ષને લટકી ગયા। પત્ની તનાશા, પુત્રી યશવી બહાર ન નીકળી શક્યા। એનડીઆરએફની ટીમે રાત્રે શોધખોળ હાથ ધરી હતી। જોકે ભારે શોધખોળ બાદ માતા પુત્રીની કોઈ ભાળ હજી સુધી નથી મળી। પતિ બચી ચૂક્યા છે પરંતુ પત્ની અને પુત્રીની હજી સુધી કોઈ ભાળ નથી મળી। એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે। પાણીના કારણે જે કાર તણાઈ હતી તેમાં એક દંપતી ફસાયા હતા પરંતુ પતિ વૃક્ષની ડાળી પર લટકી જતા બચી ગયા છે। હાલ વલસાડ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની પરિસ્થિતિ છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। આ તરફ પત્નીની શોધખોળ હજુ પણ ચાલુ છે। એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે। ડુમલાવ ગયા હતા સાસરે। ગાડીમાં મિસિસ હતા અને છોકરી હતી। પાણીમાં આગળ ગાડી આવીને એટલે પછી ગાડી ખેંચાવા લાગી, પછી અંદર પાણીમાં જતી રહી। અને ગાડી અટકાવવા માટે પેલી કાચ ખોલી અને ડાળી પકડી એટલે ગાડી અટકી ગઈ હતી। પછી ડાળી તૂટી ગઈ તો બીજી ડાળી પકડી, પછી પાણીનું તાણ વધારે આવ્યું એટલે ગાડી ખેંચાઈ। અહીંથી લગભગ 700-800 ફૂટ અંદર હશે। એટલે ત્યાં જઈને પછી એને દારૂ પકડી રાખેલું એટલે ત્યાંથી એને અમે દોરડું નાખ્યું। 2 વખત મેં અંદર ઉતર્યો તો અંદર મેં બી જતો રહ્યો। પછી દોરડું નાખીને દોરડું એનાથી પકડાઈ ગયું એટલે પછી એને દોરડું પકડ્યું ને પછી અમે 2 જણા પકડીને અંદર એને કાઢ્યો। એણે કીધું કે ગાડી અહીંયા જ છે એમ, કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી ગાડી ત્યાં હતી એમ। પછી ધીમે ધીમે ડૂબવા લાગી। પછી એણે કીધું કે ગાડી થોડીક આગળ ગઈ છે એટલે અમે એને બહાર કાઢીને તરત અમે પાછળ આગળ દોડ્યા પણ પછી કોઈ પતો નહીં લાગ્યો। એટલે પછી ત્યાંથી અમે બૂમ મારતા મારતા અહીંયા આવ્યા। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમલિયા ગામ ખાતે કાર તણાઈ છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક શિક્ષક દંપતી કારમાં જઈ રહ્યું હતું અને જે તરમલિયા ગામ છે તે તરમલિયા ગામ નજીક જે તે કાર છે તે કાર તણાઈ હતી અને તેને લઈને જે અહીં આગળ જે સ્થાનિક તરવૈયા અને જે એનડીઆરએફની ટીમ છે તે એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે અંદર જે શિક્ષક હતા તે શિક્ષકનો બચાવ થયો છે પરંતુ તેમની પત્ની અને જે બાળકી હતી 8 વર્ષની તે બાળકી અંદર કારના અંદર ફસાઈ હતી। કાર જે અહીં આગળ જે આ બ્રિજ છે આ બ્રિજ પરથી તણાઈ હતી અને ત્યારબાદ જે કાર છે તે નદીના અંદર ખાબકી હતી અને જે સ્થાનિક તરવૈયાઓ અને જે સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક અહીં આગળ આવીને જે કારમાં સવાર જે પુરુષ હતા તેનો બચાવ કરવામાં આવ્યો છે। પરંતુ જે મહિલા અને જે બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે સ્થાનિક તરવૈયાઓ છે તેઓ છેલ્લા 2 કલાકથી અહીં આગળ જે શોધખોળ હાથ ધરી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં આગળ એનડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે। મામલતદાર સહિતના જે કાફલો છે તે અહીં આગળ પહોંચી ગયો છે અને તેમના દ્વારા જે સમગ્ર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હાલ જે પ્રમાણે નદીમાં પાણીનો સ્તર પણ વધારે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તરવૈયાઓ છે તેઓને પણ મુશ્કેલી પડી રહી છે। પરંતુ જે મોડી રાત્રે અહીં આગળ શોધખોળ હાથ ધરવામાં આવી છે। રાત્રિના 8 વાગ્યે જે ડુમલાવથી જે શિક્ષક દંપતી હતું તે પોતાના ઘરે પારડી પરત ફરી રહ્યું હતું તે દરમિયાન જે તરમલિયા ગામ છે તરમલિયા ગામ નજીકની જે આ નદી છે ત્યાં આગળ જે આજે છે તે કાર તણાઈ હતી અને ત્યારબાદ જે સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો તાત્કાલિક અહીં આગળ પહોંચી ગયા હતા અને જે દંપતી છે તે દંપતીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પુરુષ છે તેનો બચાવ કરવામાં આવ્યો છે પરંતુ જે બાળકી અને જે તેની માતા છે હજુ સુધી મળી નથી, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે કાર પણ હજુ સુધી મળી નથી, તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ અહીં આગળ કામે લાગી છે અને સ્થાનિક તરવૈયાઓ પણ જે કાર છે તે મોડી રાત્રે શોધી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।